42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેને લઈ ગુજરાત રાજ્યના કેટલાક શહેરનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા પણ ઝૂમાં વસવાટ કરતા અલગ અલગ પક્ષીઓની પ્રજાતિના જીવોને ગરમીથી કોઈ પ્રકારની તકલીફ ન થાય તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂએ પ્રાણીઓ પિંજરા અંદર પાણીના ફુવારાને ફ્રૂટ કેન્ડી તેમજ ગ્રીન નેટ સહિતના વ્યવસ્થા ઊભી કરી પ્રાણીઓને પશુઓને અસહ્ય ગરમીથી રાહત મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે। એપ્રિલ મહિનો શરૂ થતાં જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે। 1 એપ્રિલે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે 2 એપ્રિલે 42.1 ડિગ્રી અને ગુરુવારે 3 એપ્રિલે 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 7 દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગરમી સામે સાવધાની રાખવાની સલાહો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાઈ છે। આકરી ગરમીને કારણે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે। બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે રસ્તા પર કર્ફ્યુ જેવા સુમસામ જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટમાં 42 ડિગ્રી જેટલું તાપમાન ગરમીની સિઝન શરૂ થતાં જ શહેરમાં નોંધાતા મનુષ્ય સાથે નાના મોટા જીવો પણ તપના પ્રકોપથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। देखो, जहाँ तक मैंने ऑब्जर्व किया है वहाँ तक ये सब सही बात है। सब जो एनिमल्स होते हैं, प्राणी होते हैं, उसके लिए पूरी तरह से केयर ली जाती है और उसके लिए ये जैसे फुवारे होते हैं उसको कुल्फी खिलाते हैं, कोई ठंडी चीज खिलाते हैं और उसके लिए पूरा प्रोटेक्शन जो ये समर सीजन में जो बहुत ज्यादा गर्मी होती है उसमें भी उसको ये सब सुविधाएं मिलती है, मैनेजमेंट देते हैं। પ્રાણીઓને પણ ઠંડુ ખવડાવવામાં આવે છે અને એમને પણ ફુવારા પદ્ધતિ દ્વારા એમને ઠંડક મળે એ માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે। અને અહીંયા નાના નાના બાળકોને પણ જો એવી હીટવેવમાં એ પોતે ન આવી જાય એના માટેનું પણ ખૂબ આયોજન છે। અને અત્યારે જોઉં છો તો પ્રકૃતિ એટલી સુંદર ને રહસ્યમય જોવા મળે છે, જેને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા પણ ઝૂમાં વસવાટ કરતા પશુ પક્ષીઓને જેવી કે સિંહ, વાઘ, દીપડા, વાંદરા અને અલગ અલગ પક્ષીઓની પ્રજાતિના જીવોને ગરમીથી કોઈ પ્રકારની તકલીફ ન થાય તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂએ પ્રાણીઓ પિંજરા અંદર પાણીના ફુવારા તેમજ ફ્રૂટ કેન્ડી તેમજ ગ્રીન નેટ સહિતના વ્યવસ્થાઓ ઊભી કરી પ્રાણીઓ અને પક્ષીઓને અસહ્ય ગરમીથી રાહત મળે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા। જ્યારે ગરમીનો પારો સમગ્ર દેશમાં ઉચકી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોને હાઇલાઇટ આપવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ ખાતે પણ ગરમીના પારાએ માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈ અત્યારે જે માનવી છે તે તો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, પણ સાથે પ્રાણીઓને પણ જે તકલીફ પડતી હોય છે તેના ભાગરૂપે આજે રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂના તંત્ર દ્વારા એક મહત્વનો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને જે પ્રાણીઓ હોય છે તેને માટે અત્યારે ઠંડક માટે ફુવારાની સગવડતાઓ શરૂ કરવામાં આવી છે। અને અત્યારે જે કોઈ પ્રાણીઓ છે તેને સાથે જ જે વાઘ, સિંહ, દીપડા, રીંછ સહિતના જે પ્રાણીઓ છે તેને કોઈને ગરમીથી કોઈને શેકાવવું ન પડે, ગરમીની કોઈને કોઈ અસર ના થાય તેના માટે અત્યારે જે પ્રાણીઓ માટે પાણીના ફુવારા ચાલુ કરવામાં આવી છે। સાથે જ જે કેન્ડી છે, જે ફ્રૂટમાંથી બનાવેલી કેન્ડી છે તેવું પણ ખવડાવવામાં આવે છે અને જે પ્રાણીઓને કોઈ પણ તકલીફ ના પડે તેના નેટ અને એવી સુવિધાઓ પણ રાખવામાં આવે છે। ત્યારે અત્યારે વાત કરીએ તો રાજકોટના જે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જે છત્તીસગઢથી જે વાઘણની જે લઈ આવ્યા હતા કપલ, તેનું પણ અત્યારે એમાં એક વાઘણે બે બચ્ચાને જન્મ આપ્યો છે। હાલ તેની પણ અત્યારે જે સ્થિતિ જોઈએ તો તે ખૂબ સારી છે અને તે તંદુરસ્ત છે। અત્યારે તેના માટે પણ અત્યારે પાણીના ફુવારા અને જે પાણીનો છંટકાવ કરી ઠંડકના અહેસાસો કરાવી રહ્યા છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।